બેંક ઓફ બરોડાના નકલી લેટરપેડ અને બોગસ બોજા મુક્તિના દાખલા અંગે તપાસ અને તાલુકા પંચાયત સભ્યને સત્તા પરથી હટાવવા વિનંતી કરતા માંગરોળ આપ પ્રમુખે આ મામલતદારને આવેદનપત્ર પાઠવી લેખિત રજૂઆત કરી છે। માંગરોળ આમ આદમી પાર્ટીના પ્રમુખ શિરીષભાઈ ચૌધરીએ મામલતદારને લેખિત રજૂઆત કરી હતી, જેમાં દર્શાવ્યા મુજબ ભાજપના તાલુકા પંચાયત સભ્ય ભરતભાઈ નટવરભાઈ પટેલ દ્વારા બેંક ઓફ બરોડાના નકલી લેટરપેડ અને બોગસ બોજા મુક્તિના દાખલાઓ અને ₹16 લાખના નવગામા સેવા સહકારી મંડળીના શંકાસ્પદ બોજા મુક્તિના દાખલાઓ તૈયાર કરી રજૂ કરાયા છે। આ કૌભાંડને લઈને બેંક ઓફ બરોડા માંડવી શાખા તપાસમાં સ્પષ્ટ થયું છે કે તેઓએ આવા કોઈ બીજા મુક્તિ દાખલા આપ્યા નથી। ભરતભાઈ ભાજપના તાલુકા પંચાયત સભ્ય હોવા છતાં આવા બોગસ દસ્તાવેજના ગુનામાં સંડોવાયેલ છે। અગાઉ પણ તેમણે રાજકીય હોદ્દા પર રહી અન્ય કૌભાંડ કર્યા છે કે નહીં તે તપાસ કરવું અનિવાર્ય છે। ભવિષ્યમાં આવા બોગસ દસ્તાવેજ ગુનાઓ અટકાવવા તાત્કાલિક પગલાં ભરી તાલુકા પંચાયત સભ્યને સત્તા પરથી હટાવવા વિનંતી કરતા લેખિત રજૂઆત કરી હતી। હું શિરીષભાઈ મોહનભાઈ ચૌધરી, આમ આદમી પાર્ટી માંગરોળ તાલુકા પ્રમુખ। આજે અમે મામલતદારશ્રીને આવેદન આપ્યું છે કે આજે અમારા ધ્યાનમાં એવું આવ્યું કે ભારતીય જનતા પાર્ટીના ચાલુ સક્રિય તાલુકા પંચાયતના સદસ્ય ભરતભાઈ પટેલ એમના દ્વારા 1 કરોડથી વધુ રકમની ખોટા સર્ટિફિકેટ કરીને કૌભાંડ કરવામાં આવ્યું છે, જે મેં મામલતદારશ્રીને ધ્યાન દોર્યું છે। નવી અમે માંગણી કરીએ છીએ, ગણપતભાઈ સાહેબને બી માંગણી કરીએ છીએ, પ્રભુભાઈને માંગણી કરીએ છીએ કે એ આવા નકલી સર્ટિફિકેટથી સરકારી કામોમાં ખોટી રીતે આવી રીતે દસ્તાવેજ રજૂ કરીને ખોટા કામો સરકાર પાસે કરાવતા હોય તો શું તમે એવા તમારા સભ્યોને તમે સત્તા પર રાખશો કે એને પછી એને સસ્પેન્ડ કરશો?